નડિયાદની પ્રજા માટે માનતા નથી એ બહુ દુઃખદજનક બાબત છે અને કલેક્ટર આ કાર્યવાહી નહીં કરે તો પછી મારે આગળની કાર્યવાહી કરવી પડશે। આ જે દેખાઈ રહ્યું છે ટેકનિકલ સ્કૂલ આગળ છે। અહીંયા 24 મીટર પહોળો કાંચ છે। અત્યારે જે પાણીનો ફ્લો છે આખા સિટી નડિયાદનું પાણી અત્યારે એટલી ઝડપે નીકળી રહ્યું છે। પહેલા આ 6 થી 8 ફૂટની અંદર જ નીકળતું હતું, અત્યારે ડબલ પહોળું થઈ ગયું છે, 3 ગણું થઈ ગયું છે અને આ જે પાણીનો નિકાલ છે ખૂબ ઝડપે થઈ રહ્યો છે। હજુ પણ અહીંયા ટેકનિકલ સ્કૂલે મુશ્કેલી પડે છે અને અહીંયા પણ 24 મીટર પહોળો કાંચ છે એટલે આ સામેની જે આખી દિવાલ છે એ દબાણ છે આખું અને એ દબાણ દૂર કરવાનું કહેલું જ છે, છતાં હજુ થયું નહીં। એટલે હું આ કલેક્ટરને અત્યારે જ લેખિતમાં રજૂઆત કરવાનો છું અને આ પણ 24 મીટર છે એમાંથી જે 12 મીટર ઉપર પહોળો થઈ જાય તો હજુ ઝડપથી નીકળે। બીજું આગળ રેલવેનું પેલું તમને ગરનારું દેખાય છે એ રેલવેનું છે, તો આપણે રેલવે ડિપાર્ટમેન્ટને પણ કહી દીધું છે કે તમે અમારી સાઇઝ મુજબ અને અમારી ઊંડાઈ મુજબ, એટલે આ કાંચની ઓરિજિનલ ઊંડાઈ મુજબનું બનાવવાનું છે, તો એનું કંઈ એસ્ટિમેટ ને બધું આવી ગયું છે એટલે અમે જરૂરી મંજૂરી લઈને આની કાર્યવાહી કરવાની છે। અમે દેવસિંહને પણ રજૂઆત કરી છે કે આ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને આ ગરનારું ડબલ મોટું અને જે સાઇઝ પ્રમાણે ડિઝાઇનમાં છે એ પ્રમાણે ઊંડું એ કરી આપે। જેટલા બ્રિજીસ આવે છે અહીંથી શેરડી નદી જાય ત્યાં સુધી રસ્તામાં આરએનબીના પણ બ્રિજીસ છે, એ બધા બ્રિજીસ પહોળા કરી અને આટલા પહોળા થાય એ પ્રમાણેનું આખું આયોજન છે અને એ કામગીરી અત્યારે ચાલુ છે જ અને એ બધા બનવાના કામ ચાલુ છે જ। એટલે આ આખી કામગીરી છે એ ડબલ આ જે કેપેસિટી આની થઈ જાય 3 ગણી, ડબલથી વધારે 3 ગણી કેપેસિટી થઈ જાય એ પ્રમાણેનું આયોજન છે અને એમાં જેટલું પણ નડતું હોય, હું તો એવું કહું છું કે નડિયાદના હિતમાં જેટલું પણ નડતું હોય, કોઈએ દબાણ કર્યું હોય, કોઈએ હું તો એમ કહું કે શાક માર્કેટની નીચેની દુકાનો નીચેથી થતો હોય તો બીજી સાઈડમાં જગ્યા આલે, પણ ટૂંકમાં જે જગ્યાએ દબાણો છે એ દબાણો દૂર થઈ જાય, કાંચ ખુલ્લો થઈ જાય, ખુલ્લો થઈને આખો સાફ થઈ જાય અને પછી એની ઉપર જે આખી ડિઝાઇન છે મેં અગાઉ કહ્યું એમ એ પ્રમાણે આખો કાંચ બને તો હું એમ માનું છું કે આ નડિયાદ સિટીની પ્રજાને રાહત મળશે। નડિયાદ કોર્પોરેશન બની છે, આવનારા જે 50-60 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આની મંજૂરીઓ આપી છે કાંચ બનાવવાની, તો એ પ્રમાણેનો આપણો આ કાંચ થાય તો તમે જે અત્યારે જે ઝડપે પાણી ઉતર્યું છે, હજુ જે વચ્ચે જે ઓબ્સ્ટેકલ છે, જે જગ્યાએ રોકાય છે એ બધી કામગીરી અને આ બધી કામગીરી થશે તે વખતે નડિયાદને આનું ખરું રિઝલ્ટ મળશે અને પાણીનો ઝડપથી નિકાલ થશે। રકાબી છે, પાણી ભરાવાનું છે પણ ઝડપથી નિકાલ થવો જરૂરી છે અને એ પહેલા જે 6 દિવસ 7 દિવસ પાણી ભરાઈ રહેતું હતું, ગરનારામાં તો 15 દિવસ પાણી ભરાઈ રહેતું હતું। અમદાવાદી બજાર વિસ્તારની અંદર અમદાવાદી વિસ્તાર બજારનો જે રોડ છે એ રોડની અંદર 15 દિવસ પાણી ભરેલું રહેતું હતું, ત્યાં પણ 4 મારુતિ જાય એટલી સ્લેબ ડ્રેન બનાવી, એના કારણે એ આખો પાછળનો વિસ્તારનો પાણીનો નિકાલ થઈ જાય છે। એમ આ પણ બનશે ત્યારે આ જરૂરી બધી કાર્યવાહી આની પૂર્ણ થશે અને તમે અહીંયા જોયું કે અત્યારે જે રીતના ફ્લો જાય છે એ હવે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બેમાં તમે ડિફરન્સ ચોખ્ખો જ દેખાય છે। અહીંયા ફ્લો વધારે છે જાય છે અને અહીંયા આ જે આ પાળી મારેલી છે એના કારણે અટકે છે અને ખરેખર દિવાલ એની આ જે દિવાલ છે એ દિવાલની પેરેબલ સીધી દિવાલ હોવી જોઈએ અને આ ટેકનિકલ સ્કૂલ વાળા વારે ઘડીએ મારે અહીંયા આવવું પડે છે અને ટેકનિકલ સ્કૂલ વાળા આ કામ આ નડિયાદની પ્રજા માટે માનતા નથી એ બહુ દુઃખદજનક બાબત છે અને કલેક્ટર આ કાર્યવાહી નહીં કરે તો પછી મારે આગળની કાર્યવાહી કરવી પડશે।